મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ હરિ. પ્રથમ સ્કંદ અંતર્ગત ભગવાન જે આ જગત બીજ છે એ તત્વને પ્રદર્શિત કરતો શ્લોક ભગવાન વેદવ્યાસજીએ બતાવ્યો. આજે સંવાદ છે નૈમિષારણ્યમાં સૂત પુરાણીને શૌનકાદિક ઋષિઓ સવારનો સમય છે, સ્નાનાદિકથી પરવારી ઋષિગણો સૂત પુરાણીનું સન્માન કરે છે. બધા જ આ શૌનકાદિક મુનિજનો જ્ઞાની છે, છતાંય પૂછે છે જેને જિજ્ઞાસુ બનવું હોય ને એને અભિમાન ન રાખવું જોઈએ. ગીતામાં તો ભગવાન એવું કહે છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. કઈ હિતની વાત જાણવી છે તો જેમના પાસેથી આપણને ઈચ્છા છે પહેલા તો તમે એને સેવો બરાબર. એની સેવા કરતા કરતા એવું લાગે કે હમણાં આ પ્રસન્ન છે અને ત્યારે હાથ જોડીને પછી એમને પૂછો કે મને આ સમજાતું નથી. પૂછવામાં પાછો વિવેક રાખો. પરીક્ષાના ભાવથી ન પૂછાય, જિજ્ઞાસા ભાવથી પૂછાય. પ્રશ્ન કરનારા પણ ત્રણ પ્રકારના છે, કુતૂહલવશ, જિજ્ઞાસાવશ અને મુમુક્ષાવશ. કુતૂહલવશ પૂછનારા એવા હોય છે કે એમને જવાબ મળે તોય એને કઈ બહુ આનંદ નહીં ને ના મળે તો એનો કઈ બહુ શોખ નહીં. આ તો બસ પૂછું તું. કેટલાક એવી રીતે ટાઈમ ખોટી કરવા આવે. બીજા છે જિજ્ઞાસાવશ, અને ખરેખર જાણવાની જિજ્ઞાસા છે. અને ત્રીજા છે મુમુક્ષા, એટલે જાણવાની એની ઈચ્છા છે ને એ પ્રમાણે પાછી જીવનમાં ચરિતાર્થ કરવાની પણ એટલી તત્પરતા છે, એને કહેવાય મુમુક્ષુ. તો શૌનકાદિક મુનિઓ જ્ઞાનીઓ તો છે, છતાંય નમ્ર થઈને પૂછે છે કે હે સૂત પુરાણી, અમારી શંકાનું તમે મૂળથી નિર્મૂલન કરો. શું કહે છે? તત્ર તત્રાંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામેકાંતતઃ શ્રેયસ તન્ન શંસિતુમર્હસી. છ પ્રશ્ન પૂછ્યા છે, યાદ રાખજો. 6 પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન પૂછતા પૂછે છે કે વર્તમાન સમયમાં કલ્યાણનું સરળ સાધન આપે કયું નક્કી કર્યું છે તે જણાવો. આ કોણ પૂછે છે? શૌનકાદિક મુનિઓ સૂત પુરાણીને પૂછે છે. નૈમિષારણ્યમાં જે 88,000 ઋષિઓનું સત્ર થયું એમાં પહેલો પ્રશ્ન આ પૂછાયો.
બીજું પ્રશ્ન કર્યો, શાસ્ત્રો અનંત છે, અનેક છે, એ શાસ્ત્રોમાં સાર તત્વ જાણવા જેવું શું છે? જેમ કે શ્રીમદ ભાગવત છે, તો શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદ એનું હૃદય છે. તો દશમ સ્કંદમાં પણ જે રાસ પંચાધ્યાયની કથા છે એ હૃદયના શિખર છે. તો એનું હાર્દ થયું. જેમ વેદ છે, તો વેદનું મૂળ ગાયત્રી મંત્ર છે, અને ગાયત્રીનું પણ મૂળ કોઈ હોય તો એ પ્રણવ છે. પ્રણવ કહેતા ઓમ. તો એ જે સાર છે, ઘણા શાસ્ત્રોનો સાર શું છે? આ પ્રશ્ન બહુ સમજવા જેવા છે. કે છે મહારાજ, કૃષ્ણ અવતારનું પ્રયોજન શું? ત્રીજો પ્રશ્ન કર્યો, શા માટે કૃષ્ણ અવતાર થયો? જો તમે એમ કહેતા હો કે અસુર નાશ માટે, તો પરમાત્મા તો સંકલ્પ માત્રથી જ તેમનો નાશ કરી નાખે એવા છે. એક ભ્રકુટીનો વિલાસ કરે ત્યાં તો કેટલાય બ્રહ્માંડોનું વિસર્જન કરી નાખે છે. તો અવારનવાર ભગવાન અવતાર ધારણ કેમ કરે છે? રામાયણ છે એમાં બતાવ્યું કે બીનું પદ ચલઈ સુનહી બીનું કહાના, કર બીનું કર્મ કરે વિધિ નાના. કે છે આ લોકમાં પરમેશ્વરનું આવું એ યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, આ તો એક નિમિત્ત છે. પૃથ્વી ઉપરનો અધર્મ વધી જવો અને ધર્મની હાનિ થવી એ નિમિત્ત છે, મૂળ કારણ એ નથી. આ તો જૂની મિત્રતા હતી અને આપણે વર્ષોથી જેની જોડે રહ્યા, કર્મના યોગે કરીને આપણું કર્મ એવું હતું કે ભણ્યા ગણ્યા તો વિદેશમાં જઈને સ્થિર થયા, કેનેડા કે અમેરિકામાં જઈને સ્થાયી થયા. અને હવે જે મિત્ર હતો અહીં, એના ઘેર દીકરાનો પ્રસંગ આવ્યો એટલે એને તો પાછું ફોન કર્યો ને પાછું ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું કે ભાઈ તારે આ વખતે તો આવવું જ પડશે. મારા ઘેર એકને એક દીકરો છે અને એનો આ પ્રસંગ છે, તું બહુ સમયથી મને મળ્યો નથી, પણ આ વખતે તો તારા કોઈ બહાના ચાલશે નહીં. એટલે આવી રીતે મિત્રને એને ઇન્વાઇટ કર્યો. એટલે ભાઈ આવ્યા, ઘણા વર્ષે આવ્યા ભાઈ, કેનેડા અમેરિકાથી 20-25 વર્ષે કદાચ આવ્યા. હવે આવ્યા તો ગામમાં એનું જે ઘર હતું એટલા વર્ષથી બંધ હતું, તો આવ્યા તો કમસે કમ 15-20 દિવસ તો રહેશે. તો રહેશે તો પોતાનું ઘર પછી સાફ સફાઈ શરૂ કરી. ભાઈ તો ભાઈ સાફ સફાઈ કરતા હતા, એ જોઈને કોઈ ત્રીજી વ્યક્તિ આવીને કહ્યું કે ભલા માણસ, સાફ સફાઈ કરવા આટલા દૂરથી આવ્યા? સાફ સફાઈ કરવી હતી કેનેડા થી અવાય? ખરેખર ભાઈ સાફ સફાઈ કરવા આવ્યા. એને આવવાનું કારણ તો મિત્રને ઘેર દીકરાનો પ્રસંગ જ છે, પણ હવે આવ્યા તો લગે હાથ, હવે રહેવાનું છે તો સાફ સફાઈ કરી નાખીએ. પણ મૂળ કારણ શું છે? મૂળ કારણ તો દીકરાની ઘેર જે પ્રસંગ છે મિત્રને, એ છે. એમ ભગવાનના આ લોકમાં અવતારનું કોઈ પ્રયોજન હોય ને, તો પેલી સાફ સફાઈ કરવી કઈ અધર્મ વધી જાય, પાછંડો છેદન પટુ, એ તો એક નિમિત્ત છે. પણ ખરું કામ તો છે ને, પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતા. મારા જે ભક્તો છે એ ભક્તોને મારી લીલાનો આનંદ દેવ. મહારાજ પોતે કહે છે, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. શા માટે આવ્યા ભગવાન? ભક્તો
મુક્તની માટે જ આવ્યો છે. તો ત્રીજો પ્રશ્ન આ પૂછો, ભગવાન શા માટે આવે? ચોથો પ્રશ્ન પૂછો, વિનંતી કરી કે છે મહારાજ કૃષ્ણ ચરિત્રનું રસપાન કરાવો. પાંચમી વિનંતી કરી કે ભગવાન અવતાર ધારણ કરી પરમેશ્વરે જે જે ચરિત્રો કર્યા એ અમને સંભળાવો. છઠ્ઠી વિનંતી કરી ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા પછી ધર્મ કોના શરણે ગયો. આવી રીતના 6 પ્રશ્નો શૌનકાદિક મુનિઓએ કર્યા. શૌનકજીના પ્રશ્નોથી સૂત પુરાણી ખૂબ રાજી થયા અને પછી પ્રથમ વખત કથાનો એમને પ્રારંભ કર્યો. પહેલાનો જવાબ આપે છે કળિયુગમાં સારામાં સારું શ્રેષ્ઠ સાધન કયું? સૂત પુરાણીએ બતાવ્યું સરળ સાધન છે નિષ્કામ ભક્તિ, કોઈ કલ્પના નહીં. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્ય થ સર્વારંભ પરિત્યાગી ભક્તિ માન્ય સમીપ્ય. ગીતા અને વચનામૃતને જો આટલા 262 વચનામૃતને કોઈ એક શબ્દથી આપણે એને ગૌરવાન્વિત કરવો હોય તો વચનામૃત માટે એવું કહી શકાય અનાસક્તિ યોગ, પ્રપત્તિ યોગ. ભગવાનને જે શરણે જાય છે, સમર્પિત થાય છે, એને પોતાના સુખ દુઃખ હોતા નથી. નિરપેક્ષ ભાવથી ભગવાનને ભજો. પહેલો ઉત્તર એ આપ્યો. બીજો પ્રશ્ન કરેલો જાણવા જેવું શું છે? આટલા બધા શાસ્ત્રો છે તો આમાં શું જાણવા જેવું છે? કોઈ પ્રશ્ન પૂછે ને એના ઉપરથી એની કેટલી બુદ્ધિ છે કળ્યામાં આવે. તમે આટલી મોટી કથા કરી, શ્રવણ કુમારના માતા પિતાનું નામ તો તમે બોલ્યા જ નહીં. હવે એને જાણીને તારે શું કરવું છે? જેને જાણવા છે એની 7 દિવસ ચર્ચા થઈ. હવે એને જાણીને શું કરવાના છે બોલો? અમુક તો એવા એવા પ્રશ્નો લાવે જેમ જાણી એની સાથે કઈ એને બહુ સંબંધ હોય. તો શાસ્ત્રો ઘણા છે તો એમાંથી જાણવા જેવું કોઈ હોય ને તો એ ભગવાન છે. જ્ઞાનમ ચ જીવ માયેશ, જીવ માયા અને ઈશ્વર એને યથાસ્થિત જાણવા એને જ્ઞાન કહીએ. અને પરમ તત્વ કોણ છે? તો મહારાજ પોતે વચનામૃતમાં કહે છે વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરાગતિ. ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ, ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. આ શ્લોક મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. શું કે છે કે વેદોથી પર કોઈ હોય તો વાસુદેવ છે. શ્રીજી મહારાજે બહુ મોટું કામ શું કર્યું? હવે એ કાર્ય જો કોઈ સુજ્ઞ વિવેકી જીવ હોય, ભગવાનના ભક્ત જે ખરેખર મુક્તિના માર્ગે લાગ્યા છે, એ જો સ્વામિનારાયણ ભગવાનના કાર્યનું જો ચિંતન કરે તો તરત જ એ માની લે કે આ ભગવાન સિવાય ન થાય. શ્રીજી મહારાજે એવું શું કામ કર્યું? તો મહારાજે સૌથી પહેલા ભરતખંડના માલિક નરનારાયણ દેવની છત્રાયા કરી.
જ્યાં સુધી મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ નહોતા પધરાય ને ત્યાં સુધી મહારાજે નરનારાયણ ભગવાનની જ મૂર્તિઓ છપાઈને બધાને પૂજામાં આપેલી. અને એમાં તો પાછો દેશ વિભાગ પણ બતાવ્યો નહીં, બધાએ રાખવી કે છે આ મૂર્તિ. આજ દિવસ સુધીના વૈષ્ણવો જે ભગવાનને ભજી રહ્યા હતા પણ પોતાના જ માલિક છે. આ ભરતખંડના રાજા કોણ છે? આપણે કોના રાજ્યમાં છીએ? નવે ખંડના નવ માલિક છે. આ ભરતખંડના માલિક ભગવાન નરનારાયણ ઋષિ છે. તો શ્રીજી મહારાજ એમને છત્રાયા કર્યા. જો એનો વિચાર કરે ને તો એને ખ્યાલ આવે કે ભાઈ અહીં સુધી કોઈની જ બુદ્ધિ નહોતી પહોંચી, એ ભગવાને એ નરનારાયણ ભગવાનની સેવા રીતિ પ્રગટ કરી. બીજું મહારાજે વાસુદેવ સ્વરૂપને છત્રાયું કર્યું. પેલા ક્યાં પધરાયું? ભગવાન વાસુદેવ નારાયણની સેવારૂતિ, ઉપાસના, પૂજા પદ્ધતિ સૌથી પહેલા મહારાજના હાથે જ કોઈ સ્વરૂપ છત્રાયું થયું હોય તો એ વાસુદેવ છે. અને ગઢપુરમાં મહારાજે સ્થાપન કર્યું. સ્વામિનારાયણ ભગવાનના એક એક કાર્ય એવા છે કે ખરેખર મોક્ષ હોય ને માની જાય કે આ ભગવાન સિવાય ન થાય. આજ દિવસ સુધી ઘણા મોટા આચાર્ય થયા, મધ્વાચાર્યજી થયા, નિંબાર્કાચાર્યજી થયા, વલ્ભાચાર્યજી થયા, રામાનુજાચાર્યજી થયા, પણ આજે મોક્ષના માર્ગે લાગેલા વૈષ્ણવોને મૂળ જે ભગવત સ્વરૂપો છે એની જાણ કરાવનાર સ્વામિનારાયણ ભગવાન છે. તો મહારાજે ખાલી એટલું જ કામ કર્યું નહીં, સનાતન ધર્મના દર્શન કોઈ જગ્યાએ થતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે. એક એક અદ્દલ રીત છે આપણા સંપ્રદાયની, ઓરિજિનલ વૈદિક રીત. વાત હું એમ કરતો હતો કે પરતત્વ કોણ છે? તો વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા વેદા. વેદો પણ જેની નીતિ પુકારી ગયા એ ભગવાન વાસુદેવ છે. કેવા છે? તો વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોશી વાસુદેવ નમોસ્તુતે. ભગવાન વેદવ્યાસજી લખે છે આ જગતમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન વસ્યા ન હોય. યથાયોગ્ય બધાયમાં વસ્યા છે અને બધાયમાં વસેલા છે, તેથી એ વાસુદેવ કહેવાય છે. આવું ઐશ્વર્ય ભગવાન સિવાય અન્ય કોઈમાં નથી. અણોર અણિયાન મહતો મહિયાન. અણુમાં પરમ અણુ છે અને મહત્વમાં પરમ મોટા છે, એનાથી મોટાઈ પાછા કોઈ નથી. વાસુદેવ પરાયોગા. સમાધિના 8 અંગોને સિદ્ધ કર્યા પછી પણ પરમેશ્વરની ઈચ્છા ઉપર આધારિત છે કે એને ભગવાનના ધામમાં એના દર્શન આપવા કે ન આપવા. બાધ્ય નથી ભગવાન સમાધિને કે ભાઈ યોગના 8 અંગ શીખે એટલે મારે એને દર્શન દેવા. કોઈ સાધનમાં એટલો દમ નથી કે ભગવાનને બાધ્ય કરે. પરમ સ્વતંત્ર શિર પર કોઈ, પરમ સ્વતંત્ર છે, કોઈ માથે નથી. આપણે ત્યાં તો કોઈ કદાચ પૂછે તો મોટા અધિકારી હોય તો કે કેમ ભાઈ તું ગયો નહીં? એને કોણ પૂછવા જાય? અને કોઈનું એટલું ગજું ખરું કે ભગવાન ઉપર કોઈ એમને વઢીને કહી શકે કેમ તમે ગયા નહીં દર્શન આપવા? આટલો યજ્ઞ થયો તો કોઈ સાધન ભગવાનને બાધ્ય કરે એમ નથી. યોગ નહીં, વાસુદેવ પરમ જ્ઞાનમ. જ્ઞાની થઈ ગયા તે શું થઈ ગયું? ભગવાન મળી ગયા. મહારાજ તો કે છે, શું કે છે? કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યદઃ. ભગવાનની ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. ગુણવાન પુરુષોના ગુણવાનપણાનું એ જ પરમ ફળ બતાવે. તો જ્ઞાનમાં એટલી તાકાત નથી કે ભગવાનને બાધ્ય કરે. તપમાં નહીં. કોઈ એમ કહેતું હોય કે તપ કરીને ભગવાન મેળવીશું, તો સર્પ કરતા મોટો તપસ્વી કોણ હોય?
અજગર, સાપ 2 મહિના સુધી ભૂખ્યા રહે. જો ભૂખ્યા રહેવાથી જ ભગવાન મળતા હોત તો સર્પને તો મળવા જોઈએ, કારણ કે એનાથી મોટો ઉપવાસી કોણ હોય? જો ગંગા આદિ તીર્થોમાં નાહવાથી ભગવાન મળતા હોય તો ગંગા આદિ તીર્થોમાં માછલા તો નિરંતર નાય છે, એમને ભગવાન મળી જવા છે. બ્રહ્મચર્ય પાળવાથી ભગવાન મળતા હોય તો નપુંસકથી મોટો બ્રહ્મચારી કોણ હોય? એનો મતલબ એવો ના સમજશો કે ન પાડવું. આપણે ત્યાં તો પાછું એવું છે. આ તો ભગવાનની આગળ સાધન ક્યાં છે અને ભગવાનનું સ્થાન ક્યાં છે. કોઈ સાધન એટલું પ્રબળ નથી કે જે ભગવાનને બાધ્ય કરે. હવે આપણે શું કરવું જોઈએ? આટલું જો વેદાદિક શાસ્ત્રો પુકારીને કહેતા હોય તો પછી આપણે આપણા મનનું ડાપણ મૂકી અને એને જે કહ્યું છે એ પ્રમાણે જ, ના એના કરતા વધારે ના એના કરતા ઓછું, એ રીતે જો એને બસશું તો નિશ્ચય જ એ રાજી થશે. ભગવાનથી પર કોઈ ગતિ પણ નથી. વાસુદેવાત ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ. વાસુદેવથી પરમ પાવન બીજું કોઈ નથી, એ જ એટલા પાવન છે. એમનાથી પર કોઈ મંગલ નથી. મંગલાનામ ચ મંગલમ. મંગલોમાં પરમ મંગલ છે. ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ. એમનાથી શ્રેષ્ઠ પર કોઈ દૈવતય નથી અને એમનાથી પર કોઈ ઈચ્છિત પ્રાપ્તિ પણ નથી. આવી રીતે ભગવાનનું લક્ષણ બતાવ્યું. આપણી સભામાં પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી આવી રહ્યા છે. તાળીઓનો ગડગડાટ કરીએ. બોલો લક્ષ્મી નારાયણ દેવની. રે તારે રે રે ના તારે રે તારે રે ના રે તારે ના ધીર તુમ ધીર રે તારે રે ના રે તારે રે ના દી તારે રે તારે. હરે પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ બહુ મોટી કૃપા કરી આપણે અહીં પધાર્યા. ફરી એકવાર આપણે તાળીઓનો ગડગડાટ કરીએ. ભગવાનની પીઠિકા ઉપર જેવા તેવા બેસી શકતા નથી. ગોપાળન સ્વામી કહે છે, પૂર્વ પુણ્ય નિયોજિતા. પૂર્વે અનંત અનંત જન્મોના જેમના પુણ્ય એકત્રિત થાય એ જ ધર્મવંશની ગાદી ઉપર બિરાજે છે. સંપ્રદાય છે આ. તમે કોઈ સાધન કરો કે ના કરો, પણ તમે આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર લીધો એટલે તમારું કલ્યાણ નિશ્ચય છે. એની જવાબદારી સ્વામિનારાયણ ભગવાને લીધી છે. બહુ જાજુ તપ ન થાય તો ચાલશે. બહુ વધારાનું કપટ પાખંડ કરવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ જેવા છે એવા રહી. કારણ કે નિજતામાં રહીને જ પ્રભુ ભજી શકાય. અને એવા જે મુમુક્ષુઓ છે, એવા મુમુક્ષુઓના માટે શતાનંદ સ્વામી બીજા પ્રકરણમાં લખ્યું છે કે ભવનિધિને પાર કરવા વાળા મુમુક્ષુઓએ, મહારાજ પોતે કહે છે કે અમારા ધર્મવંશી આચાર્યો પાસેથી ગુરુ મંત્ર અવશ્ય લ્યો.
મહારાજ પોતે એમને બંધનમાં બંધાયા છે કે જે આવી રીતે ગુરુ મંત્ર લે છે અને આ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે જે વર્તે છે, એના અંતકાળે અમે એ જીવને તેડવા જઈએ છીએ. મહારાજ પોતે બોલ્યા છે, અમે જઈએ છીએ. પાર્ષદોની વાત નથી કરી, પોતાની વાત કરી, અમે જાતે જઈએ છીએ. આ ગુરુ મંત્ર મળવો એ બહુ ભાગ્યની વાત છે. અને એવા ગુરુ મંત્રને જે આપે છે એના આપણી ઉપર અગણિત ઉપકાર છે. આ સંપ્રદાયમાં પહેલા તો આપણે આ દેવોના ઋણમાંથી ક્યારેય ન છૂટી શકીએ અને એમના ઋણને ક્યારે પણ તર છોડવું નહીં, એને ભાગીને નાસવું નહીં. કાયરની જેમ આપણે સત્સંગી છે એટલે આપણી જિંદગી હવે શ્રીજી મહારાજે સ્થાપન કરેલા સંપ્રદાયને માટે સમર્પિત કરવા માટે છે. મહારાજ કે અમારા દાખલા સામું જોજો, ભલા થઈને જોજો. તો એ જે શ્રીજી મહારાજે સ્થાપન કરેલો આ સંપ્રદાય છે, એમાં જે દેવો છે એ કેન્દ્ર સ્થાને છે, એ આપણું આરાધ્ય છે. એ રૂપે ભગવાન આપણને આજે પ્રાપ્ત છે. એમનો ગુણ અને બીજું મારા તમારે બધાએ ધર્મવંશી આચાર્ય મહારાજનો ગુણ સદા રાખવો જોઈએ. એમનામાં હંમેશા ગુરુ ભાવ રાખવો જોઈએ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી બહુ નિખાલસ છે. આમ તો બહુ કઈ કથામાં વ્યક્તિ વિશેષ ગુણો ગાવાની આપણી કઈ બહુ પ્રકૃતિ નથી, પરંતુ ખરેખર અને આપણને પોતાને પણ એમની પાસેથી કોઈ સ્વાર્થ નથી. મારી વાત કરું, પણ ખરેખર આચાર્ય પદની શોભાડે એવા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી છે. 20 વર્ષથી બહુ નિર્માનીપણાના ભાવથી મહારાજ શ્રી સંપ્રદાયમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. મોટા પુરુષ જ્યારે જવાબદારીનું વહન કરતા હોય ત્યારે આપણે દરેક સમજુ લોકોનું એ કર્તવ્ય છે કે એમની પાછળ એમના કાર્યમાં આપણે ભળી અને આ સંપ્રદાય જે શ્રીજી મહારાજે કલ્યાણનો સ્થાપ્યો છે એમાં એકમણા બની અને આપણા જે ગુરુ છે એ ગુરુની ગુરુતા કેમ વધે એ દિશામાં આપણે વિચારવું જોઈએ. મહારાજ શ્રી બહુ નિસ્પૃહ છે. આ મહારાજ શ્રી એવા છે, ક્યારે કોઈ ઠેકાને એવું પૂછતા નથી કે અમને કવર કેટલાનું આપશો. આજ દિવસ સુધી ક્યારે એવું પૂછવું નથી કોઈ જે આપે. બહુ સરળ છે. તો ગૃહસ્થ હોવા છતાંય સાધુ છે એવા આચાર્ય મહારાજ. તમે એમની જોડે રહો તો તમને ખ્યાલ આવે. અને મહારાજ શ્રી છે કપટ તો બિલકુલ ગમતું નથી. ભગવાનની કૃપાથી આવા આચાર્ય મહારાજ શ્રી મળ્યા છે અને એમના સુપુત્ર લાલજી મહારાજ. લાલજી મહારાજ જેટલું મહારાજ શ્રીના જેટલા ગુણ છે બધા જ ગુણોના દર્શન લાલજી મહારાજમાં થાય. એમની પ્રકૃતિ એવી જ છે. સત્સંગમાં ખાસ યુવાનોને કેમ કરતા આ સત્સંગમાં આ યુવાનો આગળ વધે એ દિશામાં લાલજી મહારાજ પણ કાયમ વિચરણ કરતા હોય છે. આ યોગ છે ને સુવર્ણ યોગ છે. આપણને દરેકને એમ તો હોય, આપણે જેને શ્રેષ્ઠ માનતા હોય એ આપણા પ્રસંગમાં આવે તો આપણને આનંદ થાય. એમ આવા ઉત્સવ હોય, પછી નાનો હોય કે મોટો, એમાં આમંત્રણ અપાય એટલે મહારાજ શ્રી
પોતે અથવા તો લાલજી મહારાજ તો અચૂક આવે જ છે. આ નાની વાત નથી. પોતાના પરિવારથી આજે અહીં છે, કાલે કોણ જાણે ક્યાં હશે, અને વળી પાછા સાળંગપુર હતા કાલે. એટલે આ કુટુંબ પરિવારથી દૂર રહી સત્સંગ માટે વિચરણ કરવું આ સમર્પણ છે. ફરી એક વખત તાળીઓનો ગડગડાટ કરીએ પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી માટે. ભાગવતજીમાં સૂત પુરાણી કહે છે, ભક્ત રક્ષણ કરવું એક બહાનું છે, પણ ભગવાન ભક્તને પ્રેમ આપવાને લેવા માટે આવે છે. ચોથો ઉત્તર બતાયો ભગવાનના કેટલા અવતાર થયા. આમ તો ભગવાનના અવતારોની કઈ ગણના નથી. આપણા જૂના શાસ્ત્રો, કેટલાક જૂના અતિ જીર્ણ પુરાણો જે છે, એ પુરાણો અમે વાંચતા હતા તો એમાં એવું જોવા મળ્યું કે ભગવાનના એક એક નામના અવતાર ઘણી વખત આવી ગયા છે. સ્વામિનારાયણ નામથી પહેલી વખત આવ્યા એવું નથી. સ્વામિનારાયણ નામથી આથી પહેલા પણ મહારાજ આવી ગયા છે. જુનાગઢમાં રણછોડ ત્રિકમ પધરાવ્યા તો ત્યાં ત્રિકમરાયજી કેમ પધરાવ્યા? મધ્ય મંદિરમાં. આ તો જુનાગઢ પંથકમાં રહેતા જે સાધુઓને ખબર નહીં હોય કે આ જગ્યાએ એવું તે શું થયું, પણ પુરાણોને વાંચતા ખબર પડી કે જુનાગઢમાં રણછોડ ત્રિકમ પધરાવાનું કારણ એ છે કે પૂર્વે વામન ભગવાન જુનાગઢમાં ગિરનાર પાસે પ્રગટ થયા. એક વખત ત્યાં પ્રગટ થયા હતા ગિરનારમાં, એટલે મહારાજે ત્યાં રણછોડ ત્રિકમ પધરાવ્યા. ભગવાનના અવતાર 24 જ છે, બ્રહ્મણા છે. કેટલાક લોકો એવું કહીને સ્વામિનારાયણ ભગવાન ઉપર અંગુલી નિર્દેશ કરે છે કે 24 બતાવે છે તો એમાં છે તો નહીં નામ. તો વ્યાસજી એવું લખ્યું કે 24 જ છે એવું નથી. ગીતામાં કે છે બહુની મે વ્યતીતાની, મારા ને તારા તો અસંખ્ય અવતાર છે. પોતે ભગવાન કે છે એક વખત આકાશમાં રહેલા તારાઓ ગણી શકાશે, પણ મારા એટલા અવતાર થયા કે એની ગણના કરવા તો હું સ્વયં પણ સમર્થ નથી. અને દરેક પુરાણોમાં જે પ્રવાહથી વાત આવતી હોય એ સંદર્ભમાં વાત લખી હોય. ભાગવતજીમાં અહીં પ્રત્યક્ષ રૂપમાં નથી, પણ ઉદ્ધવજીને ભગવાન અપરોક્ષ રીતે કહી રહ્યા છે કે અસુરોને હંટા હંટા આ વખતે મેં મારી શક્તિથી કેટલોક અધર્મ દૂર કર્યો, પણ હજી કેટલાક અસુરો હણવાના મારે બાકી રહી ગયા છે, એટલે હું ટૂંક સમયમાં જલ્દી આવીશ. આવું ભગવાન ઉદ્ધવજીને કહે છે. ત્યાં સુધી તમે બદ્રિક આશ્રમ જાઓ, પાદુકા આપી. એ ભગવાને ઉદ્ધવજીને ત્યાં એટલા માટે જ મોકલ્યા કે ભવિષ્યમાં ફરીથી જે પ્રગટ થવું હતું, દુર્વાસા ઋષિને નિમિત્ત કરી બદ્રિકાશ્રમમાં એ સભાને શ્રાપનું દેવું, અને એ સભામાં શ્રીમદ નારાયણ જે છે એ પણ આ લોકમાં જે ભગવાને વાત કરી હતી કે હું ટૂંક સમયમાં આવીશ, એ વાતને સત્ય કરી. આપણો સંપ્રદાય કેટલા વર્ષ જૂનો છે કોઈને ખ્યાલ છે? આ જે સંપ્રદાય છે ને, આ સંપ્રદાયને પેલા કયા નામથી ઓળખાતો હતો? જાણે આજે વિદ્વત જગતમાં આ સંપ્રદાયને એક તો સ્વામિનારાયણ સંપ્રદાય ને બીજો ઉદ્ધવ સંપ્રદાય. તો ઉદ્ધવ સંપ્રદાય તરીકે કેમ ઓળખાય છે? તો આ ઉદ્ધવ સંપ્રદાય કેટલો વર્ષ જૂનો છે, કેટલો પ્રાચીન છે. તો ઉદ્ધવ સંપ્રદાય જે છે એ રામાનુજ સ્વામી
નિંબાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી, શંકરાચાર્યજી, વલ્ભાચાર્યજી, વિષ્ણુ સ્વામી એમના સ્થાપન કરેલા મતથી પણ જૂનો પ્રાચીન આ સંપ્રદાય છે. ઉદ્ધવજીને ભગવાને દીક્ષા આપેલી. ધામમાં જતા પૂર્વે ભગવાને ઉદ્ધવજીને આ સંપ્રદાયની દીક્ષા આપી છે, મંત્ર દીક્ષા. અને મંત્ર દીક્ષા જ આપી નહીં તો પોતાની પાદુકા પણ આપી અને કહ્યું કે હવેથી તમે મારા ઉત્તરાધિકારી, સંપ્રદાયના હું તમને આચાર્ય બનાવું છું. એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામીના રૂપમાં અવતર્યા. એટલે આ સંપ્રદાય આશરે 5000 વર્ષ જૂનો છે. આ પ્રમાણ ભાગવતમાં છે. નંદ સંતોએ બહુ મહેનત કરી છે. ભાગવતજી ઉપર ભાષ્ય લખાણું છે, એમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે. તો વિષય છે ભગવાનના 24 જ અવતાર છે એવું નથી. આમાં પાછું પ્રત્યક્ષ નામ નથી, પણ પાછું વાસુદેવ મહાત્મ્યમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ત્યાં સ્પષ્ટ વાત કરી છે ને. એ તો પોતે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં કહી રહ્યા છે કે હું આ વખતે આ યુગમાં આ રૂપે પ્રગટ થઈશ. કહેતા કહેતા ભગવાન કળિયુગમાં બોલ્યા કે હું ઉત્તર કૌશલ દેશમાં મુનિના શાપને નિમિત્ત કરી ધર્મદેવ અને મૂર્તિ થકી હું સ્વયં પોતે આત્મન એટલે હું પોતે ત્યાં પ્રગટ થઈશ. એટલે સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં જે વાસુદેવ મહાત્મ્ય છે એમાં પાછું પ્રત્યક્ષ ઉલ્લેખ છે. ત્યાં નારાયણ મુનિ નામનો ઉલ્લેખ છે. તો ભગવાનના 24 જ અવતાર છે એવું જે કહે છે એને પૂરતું જ્ઞાન નથી. છે એમાંથી 24 દેખાડ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાનનું એક એક કાર્ય એવું છે કે એમને ભગવાન તરીકેની ખ્યાતિ અપાવી છે. શ્રીજી મહારાજનું એક એક કાર્ય એને ભગવાન દેખાડે છે કે આ ભગવાન સિવાય કોઈ કરી ન શકે. પછી આ સંપ્રદાયનું સ્થાપન હોય, મંત્ર દીક્ષાની વિધિ હોય, મંદિરોમાં દેવ સ્વરૂપોની સ્થાપના હોય, પૂજા પાઠ કેમ કરવી, શિખા રાખવી, તિલક કેમ કરવા, આપણા તિલક કરવાનું વિધાન, સત્સંગી જીવનનું 3, 4 પ્રકરણ તમે ખોલો તો એટલા ઝીણા ઝીણા સૂક્ષ્મ ધર્મ મહારાજે પોતે કયા છે. આ સંપ્રદાયની જે અદ્દલ રીત છે સનાતન, એ શ્રીજી મહારાજે સ્થાપન કરી છે. કોઈ એવું કહી શકે નહીં કે આ સંપ્રદાય વૈદિક નથી. સંપ્રદાય વૈદિક છે. અને એક સમય એ હતો કે વૈષ્ણવો ભૂલથી એવું કહેતા નહીં કે મારે કપડા સીવવા છે, કારણ કે શિવ બોલવું એમાં શિવ આવે ને, એટલે શિવ બોલે એવું બોલતા એને એટલું એ થતું હતું, સંકોચ થતો હતો. પાક્કા ચુસ્ત છદ્મ શૈવ જે હતા એ ક્યારે ભૂલથી વિષ્ણુ નામ ન લે એવી કટ્ટરતા હતી. એવા સમયમાં એકેશ્વર વાદની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને કરી. એના મંદિરોમાં તમને સિદ્ધેશ્વર દાદાઈ દેખાય, એના મંદિરમાં રાધારમણ દેખાય, નરનારાયણ દેખાય, વાસુદેવ નારાયણ દેખાય, સૂર્ય નારાયણ દેખાય, ગણપતિના દર્શન થાય. કેવા અદ્ભુત દર્શન! ગણપતિ દાદા ઉભા છે, એના ખભે શિવજી બેઠા છે ને એમના ખોળામાં જગદંબા બેઠા છે, અને એ શિવ તે પાછા પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. આવા દર્શન તમે ભારતભર ફરી આવો, ક્યાંય નહીં થાય. શિવજીના પ્રસન્ન મુદ્રામાં આવા દર્શન એ તો તમને સ્વામિનારાયણ મંદિરમાં જ દેખાય. શ્રીજી મહારાજે એક એક કાર્ય એને ભગવાન સિદ્ધ કરી એવું કર્યું છે. આ ભગવાન સિવાય ન થાય. નહીં તો મહારાજ કે છે કોઈ વ્યક્તિ કરે ને તો વ્યક્તિની રુચિ જણાઈ આવે. મહારાજ પોતે કહે છે કે મધ્વાચાર્યજીએ મત સ્થાપન કર્યું, નિંબાર્ક સ્વામીએ કર્યું, શંકરાચાર્યજીએ કર્યો,
વલ્લભાચાર્યજીએ કર્યો, એમને કલ્યાણના જ આ મત સ્થાપ્યા. પણ મહારાજ કહે છે અમને એમના મત જોઈ એમની રુચિ જણાઈ આવી. એટલે વાતની યથાસ્થિત એક ભગવાન જ કહી શકે. ભગવાન જ એ કાર્ય કરી શકે જેવું કોઈથી નથી. એટલે 24 અવતાર છે એમાં સ્વામિનારાયણ ભગવાન નથી. એટલે ભગવાન નથી એવું કઈ છે નહીં. છે એમાંથી 24 બતાવ્યા છે, અનંત છે. 24 અવતારોના નામ પણ દેખાડ્યા. સનત કુમાર, વરાહ, નારદજી, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ નારાયણ, ઋષભદેવ, પૃથુ ભગવાન, મત્સ્ય, કુર્મ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, વ્યાસ, રામ, બલરામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, હંસ અને હયગ્રીવ. એ વાત જુદી છે કે બુદ્ધ ભગવાનને છે તે આપણા કેટલાક ભક્તિ માર્ગના આચાર્યો ભગવાન તરીકે સ્વીકૃતિ આપતા નથી. પછી ભગવાન, કારણ કે એમને નાસ્તિક મત પ્રવર્તાવ્યો. મુદ્ગલ પુરાણમાં વાત છે, જ્યારે ભગવાન આજથી 2000 વર્ષ પૂર્વે પ્રગટ થવાના હતા ત્યારે એમને ગણપતિ દાદાનું આવાહન કર્યું. ગણપતિ દાદા પ્રગટ થયા. ભગવાન નારાયણ એમને કહે છે મારે ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરવો છે. આજથી 2000 વર્ષ પહેલાની પરિસ્થિતિ એવી હતી કે વેદના નામથી બહુ હિંસાઓ થઈ રહી હતી. વેદના નામથી બસ એ જે કરનારા હતા એમનું ઉદર ભરણ થઈ રહ્યું હતું. એટલે ભગવાનને એક કાર્ય જ બંધ કરાવવું હતું. એટલે ગણપતિ દાદાને વાત કરી દીધી કે મારે વેદથી વિપરીત રીત પ્રવર્તાવવી છે, તમે મને સાહેબૂત થાઓ. એટલે ગણેશજીએ સ્પષ્ટ ના પાડી દીધી કે તમે જો વૈદિક રીતથી વિપરીત રીતે ભૂમંડળ ઉપર રીત સ્થાપન કરતા હો તો હું તમને સાહેબૂત નહીં થાઉં. અને મારી બીજી એક વાત એ પણ યાદ રાખો કે સનાતન સંસ્કૃતિમાં તમને ભગવાન તરીકેની ખ્યાતિ મળશે નહીં. આવું મુદ્ગલ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે. 24 અવતારોમાં આજે આપણે જોઈએ છીએ બીજા બધા ભગવાનના જે અવતાર છે એમને જેવું સન્માન છે એટલું આપણા સનાતન ધર્મમાં બુદ્ધ ભગવાનને મળ્યું નથી. સંપ્રદાયમાં દશાવતારમાં પણ ભગવાન બુદ્ધને ગણ્યા છે. તો એ રીતે 24 અવતાર બતાવ્યા. ચોથા પ્રશ્નનો જવાબ એ બતાવ્યો કે સર્વપ્રથમ ભાગવતની રચના કઈ રીતે થઈ. પહેલી કથા શુકદેવજીએ પરીક્ષિતને કહી, કારણ કે ત્યાં હું હાજર હતો. શૌનકજીએ પ્રશ્ન કર્યો કે પરીક્ષિત શા માટે અનશન લઈને બેઠા હતા, અને શુકદેવજીને પરીક્ષિતનું મિલન કઈ રીતે થયું. આવી રીતનો પ્રશ્ન કરેલો. પછી તો આ કથાનો દોર આગળ વધારતા ભગવાન વેદવ્યાસજીની ઉદાસીનતા દેખાડી. વેદના 4 વિભાગ કર્યા. 4 વેદ તો હતા જ પહેલાથી, પણ એક ગ્રંથ ટાઈપ હતા. તો વ્યાસજીએ શું કર્યું, એમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ આ 4 ભાગ કર્યા. એટલે વેદ વ્યાસ કહેવાય. પાંચમું મહાભારત નામે બહુ મોટું શાસ્ત્ર જ, 1,00,000 શ્લોકોનું. ત્યાર પછી 17 પુરાણો રચ્યા. 18 પુરાણો છે, બીજા કેટલાય ઉપપુરાણો છે. એ સિવાય કલ્કી પુરાણ છે, મુદ્ગલ પુરાણ છે, દેવી ભાગવત છે. બધી રચના વ્યાસજીની જ છે. અને શ્રીજી મહારાજનું એક નામ છે વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. શાસ્ત્રોના પ્રમાણની દૃષ્ટિએ મહારાજ એ બાબતમાં બહુ સ્પષ્ટ હતા કે અમારી સાથે કોઈએ વાત કરવી હોય તો વ્યાસજીના મત પ્રમાણે, વચન પ્રમાણે કરવી તો કરો.
કારણ કે અન્ય આચાર્ય જે છે એમને પોતાના વાતની પ્રમાણની સિદ્ધિ કરવા વ્યાસજીના વચનની અપેક્ષા રહે. વ્યાસજીને કોઈના જ વચનની અપેક્ષા નથી, કારણ કે પોતે જ આચાર્ય છે. આદિ આચાર્ય કીધા મહારાજે. પોતાના આશ્રિતોને વ્યાસજીએ કરેલા સિદ્ધાંતનું બોધન કરાવનારા, આવું મહારાજનું એક નામ છે. તો આટલા પુરાણો રચ્યા પછી પણ વેદવ્યાસજીની અશાંતિ થઈ. વ્યાસજીને કળતું નથી, સૂઝતું નથી કે આટલી રચના થઈ છતાંય મનમાં હજી સંતોષ થયો નથી. હજી એમ લાગે છે કે કંઈક બાકી રહી ગયું છે, કંઈક બાકી રહી ગયું છે. એ તો વ્યાસજી હતા. આપણે થોડુંક કરીએ ને ત્યાં બહુ આપણને એમ સંતોષ થઈ જાય. કર્યું હોય થોડું અને દેખાડીએ જાજો, જો આ મેં કર્યું, આ મેં કર્યું. વ્યાસજી આટલું બધું કર્યા પછી પણ એના ચિંતન પછી એમને એમ થયું કે હારું કંઈક તો હજી બાકી છે. ઉદાસીન હતા. અને એવામાં નારાયણ નારાયણ કરતા નારદજી એ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં પધાર્યા છે. વ્યાસજી એ ઉભા થઈ નારદજીનું સ્વાગત કર્યું. બે મળ્યા. બે ભગવાનના અવતાર છે. નારદજી ભગવાનના અવતાર છે ને વ્યાસજી પણ ભગવાનના અવતાર છે. નારદજીને ઉત્તમ આસન આપીને બેસાડ્યા. નારદજી બેઠા પણ વ્યાસજીના મુખ ઉપરની રેખા જોઈ નારદજીએ પૂછ્યું, મહારાજ કેમ ઉદાસ છો? શું થયું? અરે ભાઈ, તમારું હું લૂંટાઈ ગયું? લોભીનું ધન લૂંટાઈ જાય ને લોભીને જેમ ચિંતા થાય એવી ચિંતા તમારા મુખ ઉપર દેખાય છે. શું કારણ છે તમારી ઉદાસીનતા? એટલે વ્યાસજી બોલ્યા કે જગતના ઉત્થાન માટે આટલી બધી રચના કરી છતાંય મનમાં એ કાર્ય કર્યાનો સંતોષ નથી. શું કારણ હશે? નારદજી કહે છે, ભલા માણસ, તમે પુરુષાર્થ કર્યો, તમે ભગવાન દેખાડ્યા, પણ તમે કૈતવ કહેતા કપટથી ભગવાન ભજાવ્યા. એટલે કામના સકામ ભક્તિ તમે દેખાડી. જેવું જ્યાં સુધી નિરપેક્ષ થતો નથી ત્યાં સુધી શાંતિને પામતો નથી. આ જગતમાં શાંતિને કોણ પામે? એક જ શ્લોકમાં અર્ધા પાદમાં ભગવાન બોલી ગયા, ત્યાગા શાંતિ રનંતરમ. જે જેટલો ત્યાગ કરે છે હમણાં શાંતિ. શાંતિ નહીં, શાંતિ. છત્રીનો છ. શાંત હોય તો એ અશાંત થાય, પણ પેલું જે છત્રીનો છ એની જે શાંતિ છે એ ક્યારેય અશાંત ન થાય. જેટલો આપણે નિરપેક્ષ ભાવ રાખી ભગવાનને ભજીએ એટલી શાંતિ છે. ભક્તિમાં કામના છે એટલે દુઃખ છે. એટલે સંતો કહે છે, આશા હિ પરમો દુઃખમ, નિરાશા પરમમ સુખમ. કોઈ પણ કાર્યની અપેક્ષા રાખવી એ જ દુઃખનું કારણ છે. આપણે અપેક્ષા રાખીને જઈએ અને પછી ત્યાં એ પ્રમાણે ન થાય પછી દુઃખ થાય. એટલે એના કરતા આશા રાખીએ જ નહીં. કોઈ આશા રાખ્યા વગર કરતા જઈએ, જો પછી કેવા સુખડા મનાય. નારદજી કહે છે, તમે પુરાણોમાં ધર્મની વાત કરી, ભક્તિ બતાવી, તમે જ્ઞાનય કહ્યું, વૈરાગ્ય કહ્યું ને જોડે જોડે ભગવાન દેખાડ્યા, પણ તમે ભગવાન છે ને નિમિત્ત પરક દેખાડ્યા છે, તત્વ પરક દેખાડ્યા નથી. જીવનમાં જ્યાં સુધી પરમેશ્વરની નિરપેક્ષ ભક્તિ આ જીવ કરતો નથી ત્યાં સુધી એ જીવને શાંતિ નથી. અને એમ કહીને પછી નારદજીએ પોતાનો જ વૃત્તાંત કહ્યું, કે છે, જુઓ ને, પૂર્વ જન્મમાં તમે તો જાણો જ છો કે હું દાસીપુત્ર હતો. કોઈ પવિત્ર ભક્તને ઘેર મારી માં વાસીદું કરવા જાય, ભક્તનું ઘર હતું એટલે સેજે સેજે સંતો, સારા સારા ભક્તો આવતા. કોઈ સમય ચાતુર્માસમાં સંતો આવેલા, સંતો રોકાયા.
હું એ સંતો માટે બળતણના ભાગરૂપે લાકડા વીણી લાવું, એમના વાસણ માટીથી માંજી દઉં, એમની બધી સેવા હું કરતો. એમ કરતા કરતા 4 મહિના સુધી અમે સેવા કરી. અને એ સંતો જમતા અને જમીને પ્રસાદી વધતી મને આપતા. લે બેટા, ભગવદીય સાધુની પ્રસાદી જો ખાવા મળે ને તો જન્મ જન્માંતરના પાપ બળીને એ જ વખતે ભસ્મ થઈ જાય. ભગવદીયની પ્રસાદી ખાવા જેવી છે. આમ તો એઠું કોઈનું ખવાય નહીં. આપણે ત્યાં નિયમ બતાવ્યો કે પત્નીએ પતિનું એઠું ખાવું, પણ કયા સંજોગોમાં? પતિ સદાચારી હોય તો. અગર પતિ દુરાચારી દુરાત્મા હોય તો એવા પતિનું પણ પત્નીએ એઠું ન ખાવું જોઈએ. એકબીજાનું ઉચ્છિષ્ટ ક્યારેય ન ખાવું, આવું શાસ્ત્ર સ્પષ્ટ ના પાડે છે. ઉચ્છિષ્ટ ખાવું એ આપણી રીત નથી, એ યવનોની રીત છે. કારણ કે એમાં દોષ ઘણા છે. તમે નિયમ કરતા હો, 5 વાગે રોજ જાગીને 2 કલાક પૂજા કરતા હો અને કોકનું એઠું તમારા ખાવામાં આવી જાય તો એની જે પ્રકૃતિ હોય ને એના ગુણ એ અન્નના માધ્યમથી તમને પ્રભાવિત કરશે ને કરશે જ. કારણ કે અન્ન તેવું મન. જેવું તમે અન્ન જમો એવું આપણું મન થાય. પ્રસાદી તો ભગવદીયની લેવા જેવી છે. ખૂબ ભજન કરતા હોય, ભગવાનમાં જેમને પ્રીતિ હોય, એવા ભગવદીય સાધુ કે એવા ભગવદીય ભગત, એનું જો ઉચ્છિષ્ટ મળી જાય ને તો બહુ રાજી થવું. એવું કહે છે શાસ્ત્રો, જે ઘરમાં ભગવદીય જમે અને જમીને થાળીની બહાર છે ને એઠા કણ જો પડે ને તો એ ઘરમાં લક્ષ્મીજી હરખાતા આવે. એ ઘરને ક્યારે છોડીને જતા નથી જે ઘરમાં ભગવદીયનું એઠું પડે. નારદજી કહે છે, સંતોની સેવા કરી 4 મહિના સુધી પ્રસાદી જમ્યા એટલે મારું મન એકદમ નિર્મળ થઈ ગયું. પછી જ્યારે સંતો જવા તૈયાર થયા ત્યારે મને પણ દુઃખ થયું. મેં સંતોને પ્રાર્થના કરી કે મને પણ આપ સાથે લઈ ચાલો. ત્યારે સંતોએ મને મારી માં તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે બેટા, તારી માનો તું એકનો એક આધાર છે. તું જો અમારી જોડે આવી જઈશ તો તારી માં આધાર વિનાની થઈ જશે. ગૃહસ્થમાં કર્તવ્ય છે. આપણા જે કર્તવ્ય છે, આપણા કર્તવ્યને આપણે સારી રીતે નિભાવવા જોઈએ. વ્યાસજી એમ કહે છે, ગોપીઓ ભગવાનને પામી ગઈ હતી છતાંય પોતાના કર્તવ્યોને નિભાવતી હતી. એમને ઘેર દીકરા હતા તો દીકરામાં એવું માનીને દીકરાને પ્રેમ આપતી કે આ કૃષ્ણ કૃપાથી આ પ્રસાદ પ્રાપ્ત થયો છે. હવે આને પૂરો ન્યાય આપીએ, આને સંસ્કાર આપીએ. ભગવાનના પ્રસાદનો અનાદર ન થાય. કૃષ્ણ કૃપાથી આ પતિ મને મળ્યા છે, હું એની સાથે પૂરા ન્યાયથી હું એની સાથે રહું, વિશ્વાસ હું એને બંધાવું. ગોપાંગનાઓને લૌકિક વ્યવહારમાં પણ આ રીતે પ્રભુ પ્રસાદના એમને દર્શન થતા હતા. સાચા ભક્તનું એ જ લક્ષણ છે, લૌકિક અને અલૌકિક બંને ધર્મનું જે બહુ સારી રીતે સામંજસ્ય મેળવે. સંતોએ સમજાવ્યા એટલે નારદજીને પાછા વાળ્યા, પણ સંતોએ જતા જતા એક મંત્ર આપ્યો કે બેટા તું આ મંત્રનું ભજન કરજે. પોતાની મેળે મંત્ર જાપ ન કરવા આવો. ઘણા લોકોને એવું છે કે પોતાની મેળે મંત્ર જાપ કરવા લાગે, ક્યાંક સાંભળે એટલે ચાલુ કરી દે. તમારા માટે ભજનીય 2 જ મંત્રો છે. તમારે 3જા મંત્રમાં પડવું જ ના જોઈએ રોજ. તો તમારે ભજવા માટે એક તો શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ અને બીજું સ્વામિનારાયણ. 2 ને છોડીને 3જામાં જવાની જરૂર જ નથી. એનું ખૂબ ભજન કરો. હમણાં એક ભાઈ થોડા દિવસ પહેલા આયા, એને હા કહ્યું કે આ મંત્ર જે આવતી અપાતી હતી એનું જોઈને મને એમ થયું કે લાવ ને હવે મંત્ર જપું. એટલે પહેલા તો કઈ મોઢે કર્યો,
બીજ મંત્ર છે ને મોઢે કર્યો, એક તો ઉચ્ચાર બેહે નહીં, બેહાડે ઉચ્ચાર, પછી મોઢે કર્યો અને પછી જાપ શરૂ કરી દીધો કે છે. બધું સારું હાલતું હતું અને બસ 12 દિવસો થયા અને પછી મારા પરિવારમાં એક પછી એક આપત્તિ આવવા લાગી કે છે. અરે કે છે હું હેરાન થઈ ગયો. હું એક દિવસે આવ્યા હતા, મને કે શું કરું સમજાતું નહીં. મેં કીધું જલ્દી જેટલું જલ્દી છોડી દો કે આ મંત્ર તમારા કામનો નહીં. મંત્રની સાથે ચાળા ન થાય. મંત્ર એ દેવતાઓનું કારણ શરીર છે. આપણે પવિત્ર અપવિત્ર આપણને અધિકાર છે ખરો, પેલા તો એ જાણવાનું છે. કોઈ પણ મંત્ર જપવાનો અધિકાર આપણને ક્યારે છે? બહુ જને વિસ્તારમાં સંક્ષેપમાં સૂક્ષ્મ રીતે જાણવું હોય ને સત્સંગી જીવનનું 4થું પ્રકરણ વાંચી લેવું. મહારાજ તો શાલિગ્રામ પૂજા પણ શાલિગ્રામ ગૃહસ્થોને ના પાડે છે. શાલિગ્રામ ગૃહસ્થોએ રાખવા નહીં. ભલે એ આ સંપ્રદાયની ગૃહસ્થોએ દીક્ષા લીધી, પહેલા માત્ર આ જ એક દીક્ષા હતી નહીં, ગૃહસ્થોને પણ મહાદીક્ષા અપાતી હતી. જે દીક્ષા ધર્મદાદા ભક્તિ માતાને રામાનંદ સ્વામી આપેલી, ગૃહસ્થોને પણ મહાદીક્ષા અપાતી હતી. એવા મહાદીક્ષાથી યુક્ત ભલે ગૃહસ્થ હોય પણ એમને પણ શાલગ્રામ રાખવા નહીં, મારા સ્પષ્ટ ના પાડે છે. ફક્ત બ્રાહ્મણ જેના ઉપવીત થયા છે અને સાધુ ભલે વૈશ્ય વર્ણના હોય, ક્ષત્રિય વર્ણના હોય, પણ જેની આ દીક્ષા થઈ છે એ જ શાલિગ્રામ પૂજન કરી શકે. અન્ય ના પાડી છે મહારાજે, સ્પષ્ટ ના છે. મંત્રો પણ અમુક જ મંત્ર બોલવાના કીધા છે, એનાથી 5મો મંત્ર ન બોલવો જોઈએ. પૂજામાં હાથ ઉપર આપણે તિલક કરીએ, 4 મંત્રો છે. આપણા સંપ્રદાયની રીતને બરાબર જાણવી. હવે આપણે પેલો બીજ મંત્ર છે એની વાત સાંભળીને ઘરે આવીને શરૂ કરી દો. તમને કોને આપ્યો એ બીજ મંત્ર? મંત્ર જપો હોય તો પેલા જેને મંત્ર જપીને સિદ્ધ કર્યો હોય એની પાસેથી મંત્ર લેવો જોઈએ. સ્વામિનારાયણ સિદ્ધ મંત્ર છે, ભગવાનના મુખથી નીકળ્યો છે. અગર સ્વામિનારાયણ થી કામ નહીં થાય તો દુનિયાના કોઈ મંત્રથી નહીં થાય. એના પર વિશ્વાસ રાખવો. સ્વામિનારાયણ બહુ મોટો મંત્ર છે, એનાથી ઉત્તમ મંત્ર કયો? ભગવાનનું નામ લેવું એ જ મોટો મંત્ર. પણ હવે આ સંતોએ જપેલો હશે મંત્ર એટલે નારદજીને ચતુર્વ્યુહ ગાયત્રી આપી. નમો ભગવતી તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ચતુર્વ્યુહ ગાયત્રી. પછી તો નારદજી કહે છે હું ખૂબ ભજન કરવા લાગ્યો, રાહ જતો હતો કે હવે માં શરીર છોડીને જાય તો પછી શેષ જીવન જે છે હોય તે ભગવાનની ભક્તિમાં પસાર કરું. એક દિવસે સવારમાં માં પાણી ભરવા જતી હતી ને ત્યાં અંધારામાં સર્પ ઉપર પગ પડ્યો અને સર્પે દંશ કર્યો, એમાં માનું મૃત્યુ થયું. નારદજી કહે છે એક સાથે મને 2 ભાવ થયા, શોકય થયો અને હર્ષય થયો. શોક એ વાતનો થયો કે આજ દિવસ સુધી આ શરીરના માત્ર એક જ સંબંધી હતા, માં ગયા. હવે મારું આ રીતે ધ્યાન રાખવાવાળું કોઈ રહ્યો નહીં. ને હર્ષ એ વાતનો થયો કે હવેથી હું ભગવાનની ભક્તિ ચિંતા વગર કરી શકીશ. નારદજીએ તત્કાળ જ પછી ઘરનો ત્યાગ કરી અરણ્યમાં જઈ અને ચતુર્વ્યુહ ગાયત્રીનું અનુષ્ઠાન કર્યું. ખૂબ જાપ કર્યો. ભગવાનની કૃપા થઈ. અંતરમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરતા ભગવાનના દર્શન થયા. નારદજીને બહુ આનંદ થયો અને બસ થોડોક સમય થયો ત્યાં ભગવાન અદૃશ્ય થઈ. નારદજી વિહ્વળ થઈ ગયા. શું થયું કેમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આંખ ખુલી, ભગવાનને જોવા લાગ્યા ચારે બાજુ. મારાથી કઈ અપરાધ થયો કે શું? ત્યાં તો આકાશવાણી થઈ કે હે પુત્ર
તમને આ દેહે મારી પ્રાપ્તિ નહીં થાય. નારદજી કહે છે, પ્રભુ આ દેહ કરીને પ્રાપ્તિ થાય એમ ન હોય તો દર્શન કેમ દીધા મને? ભગવાન કહે છે, તમને સંતોષ થાય, તમારી ભક્તિનું ફળ જે છે એ તમને મળ્યું, એના આનંદમાં તમે સાધનને ન તજો, એટલા માટે થઈને મેં તમને દર્શન આપ્યું. પછી તો હવે નારદજી રાહ જોવા લાગ્યા કે ભાઈ હવે આ શરીર જલ્દી પડી જાય તો બહુ સારું. અને એક દિવસે ખુલ્લામાં બેઠા હતા, વરસાદના સમયમાં વીજળીના કડાકા ભડાકા થયા, એમાં એક વીજળી પડી અને ત્યાં જ વીજળી ભેળા નારદજીનો દેહ બળીને ભસ્મ થયો. પછી બીજા જન્મમાં સીધા જ નારદજી બ્રહ્માજીના મનથી પ્રગટ થયા. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મુનિ નારદની જાતની જોતા દાસી પુત્ર જગ જાણી. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણી. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનું મન કેવાડા. 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 વેદ પુરાણ વખાણે. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સૌ મોક્ષ પામે. જન્મ મરણ દુઃખ જાય. હરિ ભજતા સૌ મોટપ પામે. જન્મ મરણ દુઃખ જન્મ મરણ દુઃખ જન્મ મરણ દુઃખ જાય રે. નારદજી આ બધો પ્રતાપ નિષ્કામ ભક્તિનો દેખાડ્યો અને વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત પોતે બતાવ્યું અને એ રીતે પછી ભાગવતજીની રચના થઈ. એવી ગતાંકથી કથા આપણે હવે આવતીકાલના સત્રમાં સમજશું. આવો ભગવત નામ ઘોષ આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનની જય.